યુસીસીના સંદર્ભમાં જમિયત ઉલમા હિન્દ તથા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી જે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેના સંદર્ભમાં ઇલોલ ગ્રામજનો તમામ વિરોધ દર્શાવે છે, તાળીપટ્ટી બોધી અને એનો વિરોધ દર્શાવી રહ્યા છે અને શાંતિ અને ભાઈચારા સાથે જીવન જીવવા માટેના અમારા સંકલ્પ છે એ પૂર્ણ કરીએ છીએ. અને યુસીસી તરફથી અગાઉ 2018માં સર્વે કરવામાં આવ્યું હતું, એનો રિપોર્ટ આવ્યો હતો. એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે યુસીસી લાગુ કરવાની જરૂરિયાત નથી અને 2020ની અંદર ફરીથી થયો એનો રિપોર્ટ આવ્યો નથી. તેમ છતાંય સરકાર દ્વારા એક તરફી નિર્ણય લઈ અને મુસ્લિમોને હેરાન પરેશાન કરવા માટેનો જ આ એક ઉદ્દેશ રાખી યુસીસી લાગુ કરવાનો સંકલ્પ કરેલો છે. જો ભાજપ સરકાર છે તો જ યુસીસી લાગુ કરવાનો ષડયંત્ર રચેલ છે, જેથી અમે ઇલોલ ગ્રામજનો તથા સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમોનો વિરોધ કરીએ છીએ અને યુસીસી લાગુ ન કરવા માટે સંકલ્પ કરીએ છીએ. અને અમારા મોટા ભાઈઓ એટલે કે હિન્દુઓ સાથે અમે તાલમેલથી શાંતિથી રહેવા માગીએ છીએ, પરંતુ કેટલાક હિતરક્ષકો અમારી આ શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહેલ છે, જેથી સમગ્ર હિન્દુસ્તાનના તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે અમારા સાથે તાલમેલથી હાથ મિલાવી રહીએ. ભારતની આઝાદીમાં મુસ્લિમોનો મોટો રોલ રહેલો છે, જે ગેટ ઓફ ઇન્ડિયા ઉપર સાબિત છે. જેથી અમારો અનુરોધ છે કે ભાઈ દરેક ભાઈઓ તાલમેલથી અને શાંતિથી રહે એવી શુભેચ્છા પાઠવી છે. ઈદની શુભ સંદેશા તરીકે શુભેચ્છા પાઠવી છે. ઈદ મુબારક. તમામને ઈદ મુબારક. આજના ઈદના તહેવારે બધા દેશવાસીઓને ઈદ મુબારક. આજે અમારી ઈદગાહના અંદર લોકો કાળી પટ્ટી પહેરી આવેલા છે. જમાત એ 2024 જે યુસીસી બિલ છે એના વિરુદ્ધમાં પહેરેલ છે. જમાત ઉલમા હિન્દ અને મુસ્લિમ પર્સનલ બોર્ડ તરફથી આ આદેશ આપવામાં આવેલો છે કે આનો એક વિરોધ પ્રદર્શન થાય. બસ એ જ પર કેવું છે. જમાતે ઉલમા હિન્દ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી મુસ્લિમોને આ યુસીસીના બિલના માટે વિરોધ માટેની જે આદેશ આપ્યો છે એને સમગ્ર ઇલોલ ગામ તમામ એના વિરોધ કરે છે અને 2024 જે બિલ તમારો વિરોધ છે અને સૌને પરા ભારતના માણસોને ઈદ મુબારક. આ ઈદના દિવસે આપને કોઈ દેશવાસીઓનો કોઈ સંદેશો આપવા માગી રહ્યા? બસ ઈદ મુબારક. શુભેચ્છા પાડે છે પૂરો દેશના સબ માણસો એક અને જૂથમાં રહે એવી શુભેચ્છાઓ.